हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभीનું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એએમસી જૂનો ક્લાર્કની પરીક્ષા જે 24 નવેમ્બર 2024ના રોજ લેવાની છે અને જેનો નવો સિલેબસ હતો તેની અંદર એ 10 માર્કનું હતું એ એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો જે બેઝિક કન્સેપ્ટ હતો તે ઉમેરવામાં આવ્યો હતો। તો તેની માટેનો આપણે એ બીજો વિડીયો બનાવ્યો છે અને આની અંદર બીજા જે મહત્વના જે પ્રશ્નો રહ્યા જે એએમસી જૂનો ક્લાર્કની પરીક્ષામાં એ પૂછાવા લાયક પ્રશ્નો છે તે એ જોવાનો પ્રયત્ન કરશું, જે તમને આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમે હજી સુધી એ પાર્ટ 1 ન જોયો તો જેવો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ એ તમે પાર્ટ 1 જો તે પણ એ જોઈ શકો છો, જેની અંદર આપણે પણ એ ખૂબ જ મહત્વના જે પ્રશ્નો રહ્યા તે પણ એ તેની અંદર લીધેલા છે અને તેનો વિડીયોનો લિંક રહે એ જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી એ તમારે પાર્ટ 1 જો તેને પણ એ એકવાર અવશ્ય જોઈ લેવો। તેમાં એ પહેલો પ્રશ્ન કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે એક વૈભવ પણ છે। આ વિધાન રહ્યું એ પ્રાચીન સમયમાં એ પ્રચલિત હતું। તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ઓડિટિંગ રહ્યું એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ખાલી જગ્યાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો એ છેતરપિંડીઓ એ શોધવાનો અને થતી રહે એ અટકાવવાનો છે। તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી એટલે જે ઓડિટિંગ રહ્યું એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઓડિટરનું એ કાર્ય એ હિસાબનીશનું એ કાર્ય પૂર્ણ થાય ત્યારે એ શરૂ થાય છે, છતાં એ ઓડિટરને એ હિસાબી પદ્ધતિનું એ પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે, આમ કહેવું એ યથાવત છે। માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે આ વિધાન રહ્યું એ સાચું છે, માટે ઓપ્શન ડી રહ્યું એ તેનો એ સાચો જવાબ બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ભારતમાં કયો કાયદો રહ્યો એ ઓડિટિંગના એ વ્યવસાય હોય તેનું એ નિયમન કરવાનો એ હેતુ માટે જરૂરી નથી। તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને ધ ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 તે જે નિયમ રહ્યા એ જે ઓડિટિંગના જે વ્યવસાય રહ્યા તેનું એ નિયમન માટે એ જરૂરી નથી, જ્યારે એ કંપની એક્ટ 1956 એ જરૂરી છે। પછી ધી ચાર્ટર્ડ એક્ટ 1949 તે પણ એ જરૂરી છે અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તે બધા રહ્યા એ જે ઓડિટિંગનો જે વ્યવસાય હોય તેનું એ નિયમન માટે એ જરૂરી છે। બાદ એ પાંચમો પ્રશ્ન કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં એ કઈ બાબતોનો રહ્યો એ સમાવેશ થતો નથી। તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જરૂરી હવાલા નોંધ કરી અને સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી તેનો એ સમાવેશ થતો નથી, માટે જે ઓપ્શન સી રહ્યો એ તેનો જવાબ બને છે। જ્યારે બધા વાઉચરની તપાસ કરવી, મૂડી અને મહેસૂલ વચ્ચે જે વેચાણના જે સાસાપણા રહ્યા તેની એ ચકાસણી કરવી, પછી હિસાબના ચોપડા લખવા અને બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે કે નહીં તેની ચકાસણી કરવી, તે બધી વિગતો રહે એ ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં આવશે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ ઓડિટિંગની મર્યાદામાં એ ગણાતું નથી। તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે તે કર્મચારીઓ પર એ નૈતિક અંકુશ રાખે છે તે રહ્યો એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે હિસાબમાં કોઈ પણ વ્યવહાર એ સંપૂર્ણ કે અસત લખવાનો જ રહી ગયો જાય તો તેવી ભૂલને એ ખાલી જગ્યા પ્રકારની એ ભૂલ કહેવામાં આવશે। તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે તેને એ વિચાર ચૂક કહેવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો વિચાર ચૂક એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે હિસાબી ભૂલો એ મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે। તો જે હિસાબી ભૂલો હોય એ મુખ્યત્વે એ બે પ્રકારની હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો બે પ્રકાર એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ખાલી જગ્યા એટલે હિસાબી લેવડ દેવડ હિસાબી ચોપડામાં એ વ્યવસ્થિત રીતે લખવાની કળા। તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે નામ રહ્યું એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે નામા અને નામા પદ્ધતિ ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા એ શબ્દો કહેવાય છે। તો આ વિધાન રહ્યું એ સાચું છે કે ખોટું। તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે આ રહ્યું એટલે કે જે આ વિધાન રહ્યું એ સાચું છે, માટે ઓપ્શન એ રહ્યો એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે સંસ્થાકીય એકમની એ દ્રષ્ટિએ ઓડિટરના એ મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય। તો જે સંસ્થાકીય પ્રકાર રહ્યા તેની દ્રષ્ટિએ એ ઓડિટિંગ રહ્યા તેના એ બે પ્રકાર પાડી શકાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો બે એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે વેપારી વર્ષ કે નાણાકીય વર્ષ પૂરું થઈ એ વાર્ષિક હિસાબો વેપાર ખાતું નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું એ તૈયાર થયા પછી એ જે ઓડિટિંગ કરવામાં આવે તેને એ શું કહેવામાં આવશે। તો જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે તેને એ વાર્ષિક ઓડિટ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ઓડિટના એ હેતુની દ્રષ્ટિએ એ ઓડિટરના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડી શકાય છે। તો જે ઓડિટિંગ રહ્યું તેના એ હેતુની દ્રષ્ટિએ એ મુખ્યત્વે એ 6 પ્રકાર પાડી શકાય છે, માટે જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે 6 રહ્યું એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે તપાસની એક પરિવર્તનશીલ યોજનાબંધ કાર્યવાહીને એ શું કહેવામાં આવશે।
તો જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો એટલે કે જે ઓડિટિંગ કાર્યક્રમ એ તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ ઓડિટરના એ કાર્યમાં ઘટાડો કરે છે પણ ઓડિટરની એ જવાબદારીમાં નહીં. તો જે 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે પ્રાયોગિક તપાસ રહ્યું એ તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ઓડિટ દરમિયાન એ જે અગત્યના જે મુદ્દા માહિતી ખુલાસા કે વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે છે તેને એ શું કહેવામાં આવશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે ઓડિટ નોંધ એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ ધંધાદારી આલમના એ આત્માનો એ વાલી છે. તો જે 17મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ઓડિટર રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ ઓડિટર માટે એ ફરજિયાત ન હોવા છતાં પણ એ હિતાવત ગણાય છે. તો તેનો જવાબ રહ્યો એ અણધારી તપાસ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો અણધારી તપાસ એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ નિશ્ચિત સમયમાં એ નિશ્ચિત હિસાબી તપાસનું એ કાર્ય પૂર્ણ કરવા માટેની એ રૂપરેખા છે. તો તેને એ ઓડિટિંગનો એ કાર્યક્રમ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો ઓડિટ કાર્યક્રમ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય એ ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈનો એ ભંગ થાય છે માટે ઓડિટરની જવાબદારી બને છે. તો જે આ વિધાન રહ્યું એ સાચું છે કે ખોટું? તો તમને અહીં જે વિધાન આપવામાં આવ્યું છે તે વિધાન રહ્યું એ ખોટું છે. માટે જે ના ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું એ સ્વૈચ્છિક કાર્ય છે અને કાનૂની એ જોગવાઈ નથી. માટે જે ઓપ્શન બી રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટિંગ રહ્યું એ કોણ કરે છે? તો જે જોઈન્ટ સ્ટોક જે કંપની હોય તેમનું ઓડિટિંગ રહ્યું એ જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેની એ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ધરાવતો હોય તે તેનું એ ઓડિટિંગ કરી શકે છે. માટે જે ઓપ્શન સી રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે નીચેના વિધાનો પૈકી એ કયું વિધાન રહ્યું એ ઓડિટના એ હકોના સંબંધમાં એ સાચું નથી? તો જે 22મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યું એટલે કે જે બોર્ડ ઓફ ડિરેક્ટરની એ સભામાં હાજર રહેવાનો અધિકાર તે રહ્યું એ ઓડિટરના એ હકમાં એ સાચું નથી. જ્યારે વેતનનો મેળવવાનો અધિકાર તે એ ઓડિટરનો હક છે. જ્યારે નિષ્ણાતની એ સલાહ મેળવવાનો અધિકાર તે પણ એ તેના હક છે. જ્યારે હિસાબો અંગે એ માહિતી મેળવવાનો અધિકાર તે પણ એ તેના હકમાં આવે છે. જ્યારે ઓપ્શન બી રહ્યો તે એ આ 22મો પ્રશ્ન રહ્યો તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું વિધાન રહ્યું એ સાચું છે? એટલે કે તમને અહીં જે 4 વિધાન આપવામાં આવ્યા છે તેની અંદરથી એ તમારે જે સાચું વિધાન હોય એ તમારે પસંદ કરવાનું છે. અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક રહી એ કંપનીની નોંધણી થયા પછીના એ 30 દિવસમાં એ કંપનીના ડિરેક્ટરો તેના દ્વારા એ થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક રહી એ કોણ કરે છે? તો જે કંપની હોય તેના એ પ્રથમ ઓડિટરની નિમણૂક રહી એ ડિરેક્ટરોનું મંડળ હોય તેમના દ્વારા એ કરવામાં આવશે. માટે જે 24મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો ડિરેક્ટરોનું મંડળ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે કંપની ધારાની એ કઈ કલમમાં એ ઓડિટરની રહી એ લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે? તો જે કંપની ધારાની જે કલમો રહે તેની અંદરથી એ જે 141 નંબરની કલમ રહે તેની અંદર એ ઓડિટરની એ લાયકાત રહે તેની એ જોગવાઈ કરવામાં આવી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 141 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે કંપની ઓડિટર તરીકે એ જો કોઈ વ્યક્તિ એ કંપનીમાં કેટલા રૂપિયાના એ શેરમાં કે કોઈ અન્ય સ્ટોકમાં એ રોકાણ કર્યું હોય તો તે વ્યક્તિ એ ગેરલાયક ગણાય છે. તો જે 26મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો એટલે જે 1 રૂપિયો કે તેથી વધુનું જો ઓડિટરે એ કંપનીમાં અથવા તો જે કોઈ પણ સ્ટોક હોય તેની અંદર એ રોકાણ કર્યું હોય તો તેને એ ગેરલાયક ગણવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ખાલી એક શેર હોલ્ડરનો એ પ્રતિનિધિ છે? તો જે 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો એટલે કે જે કંપની ઓડિટર એ તેનો એ જવાબ બને છે. અને કંપની ઓડિટર રહ્યો એ જે શેર હોલ્ડરો હોય તેમના એ પ્રતિનિધિ તરીકે એ તેનું કાર્ય કરે છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે જો કોઈ વ્યક્તિને એ કોર્ટ દ્વારા એ કોઈ દગો કે ગોટાળામાં એ સજા મંજૂર થઈ હોય અને તે સજા આપ્યા તારીખથી એ ખાલી જગ્યા વર્ષ સુધી એ તે ઓડિટર તરીકે એ કામ કરી શકતો નથી? તો જે 28મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 10 વર્ષ હોય ત્યાં સુધી એ ઓડિટર તરીકેની એ કાર્ય ભૂમિકા રહી એ ભજવી શકતો નથી. માટે જે ઓપ્શન સી રહ્યો 10 વર્ષ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે સરકારી કંપનીમાં એ પ્રથમ ઓડિટરની નિમણૂક રહી એ કોણ કરે છે? તો જે સરકારી કંપની હોય તેની અંદર એ પ્રથમ ઓડિટરની નિમણૂક રહી એ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા એ કરવામાં આવશે. માટે જે 29મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો એ તેનો જવાબ બને છે. અને હાલમાં ભારતના જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ ગિરીશચંદ્ર મુર્મુ એ તેનો હોદ્દો સંભાળે છે.
અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે પ્રથમ સામાન્ય સભામાં એ કંપની ઓડિટરની એ નિમણૂક કર્યા બાદ એ તે ઓડિટર એ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી એ કંપની હોય તેના એ ઓડિટર તરીકે એ રહી શકે છે? તો જે 30મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 5 વર્ષ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ આંતરિક અંકુશનું એ લક્ષણ નથી. તો જે 31મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે તેના દ્વારા એ ભૂલો રહે એ અનિયમિતતા એ વધે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો એ તેનો એ જવાબ બને છે. જ્યારે આંતરિક અંકુશનું લક્ષણ રહ્યું એ સમયની બચત થતી નથી, તે એ છે કર્મચારીને એ નિશ્ચિત કાર્ય એ વહેંચવામાં આવશે, તે પણ એ તેનું લક્ષણ છે. એક કર્મચારી દ્વારા એ થયેલ બીજા કર્મચારી દ્વારા એ સતત ચેક થતું રહેશે, તે એ આંતરિક અંકુશ તેનું એ લક્ષણ છે. અને અહીં જે 31મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ આંતરિક અંકુશનો એ ઉદ્દેશ્ય નથી. તો જે 32મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ગ્રાહકને એ પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી એ આંતરિક અંકુશનો એ લક્ષણ નથી, માટે જે ઓપ્શન સી એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે આંતરિક અંકુશ એ ખાલી જગ્યાના કાર્યોની વ્યવસ્થા છે. તો જે આંતરિક અંકુશ એ કર્મચારીઓના એ કાર્યોની વ્યવસ્થા છે, માટે જે ઓપ્શન એ કર્મચારીઓ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે આંતરિક ઓડિટ એ સ્ટાફની નિમણૂક એ ખાલી જગ્યા એ કરે છે. તો જે આંતરિક ઓડિટ જે સ્ટાફ રહ્યો તેની નિમણૂક એ ધંધાના એ સંચાલકો દ્વારા એ કરવામાં આવશે, માટે જે 34મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ધંધાના સંચાલકો રહ્યા એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? એટલે તમને અહીં જે 4 વિધાન છે તેની અંદરથી એ તમારે સાચું વિધાન ગોતવાનું છે, એટલે કે જે સાચું વિધાન નથી એટલે કે જે ખોટું વિધાન હોય એ તમારે ગોતવાનું છે. તો તેની અંદર જે ઓપ્શન સી એટલે કે જે આંતરિક ઓડિટરને એ શેર હોલ્ડરની એ સભામાં હાજર રહેવાનો હક છે, તે વિધાન એ ખોટું છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે નીચેના વિધાનો પૈકી એ કયું વિધાન એ સાચું છે? તો જે 36મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે આમ નોંધ અને ખાતાવહી એ આનુવંશિક વાઉચર એ નથી, માટે જે ઓપ્શન ડી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે વેચાણ પરતના વ્યવહારો માટે એ ખાલી જગ્યા વાઉચર એ ગણાય છે. તો જે વેચાણ પરતના જે વ્યવહારો હોય તેની માટેનું એ મહત્વનું વાઉચર એ ગ્રાહક સાથે એ થયેલા પત્ર વ્યવહારો ગણાય છે, માટે જે ઓપ્શન સી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ વાઉચરનો એ હેતુ નથી. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે પેઢી એ ભવિષ્યમાં ખોટ નહીં કરે તે જોવું તે એ વાઉચિંગનો એ હેતુ નથી, માટે જે ઓપ્શન સી એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે વાઉચિંગ એ ઓડિટિંગનું એ ખાલી જગ્યા છે. તો જે વાઉચિંગ એ ઓડિટિંગનું એ પ્રારંભિક કાર્ય છે, માટે જે ઓપ્શન એ પ્રારંભિક કાર્ય એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે વ્યાજ અને ડિવિડન્ડની જે આવક રહી એ રોકડ મેળમાં એ ખાલી જગ્યા બાજુ એ તેને નોંધવામાં આવશે. તો જે વ્યાજ અને જે ડિવિડન્ડની આવક રહી એ રોકડ મેળમાં એ ઉધાર બાજુ એ નોંધવામાં આવશે, માટે જે ઓપ્શન એ ઉધાર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે ખાલી જગ્યા વર્ષની એ રોકડ મેળની એ છેવટની બાકી રહી એ ચાલુ વર્ષની એ શરૂની એ રોકડ શિલ્લક એ ગણાય છે, માટે જે 41મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ બી એટલે જે ગયા એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે લેણી હુંડીની એ વસૂલાત માટે એ નીચેના પૈકી ખાલી જગ્યા વાઉચર એ યોગ્ય ગણાતું નથી. તો જે 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે દેવી હુંડી નોંધ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે રોકડ ખરીદીનું વાઉચિંગ માટેના નીચેના ખાલી જગ્યા વાઉચરનો એ ઉપયોગ થાય છે. તો જે 43મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે આપેલ તમામ એ તેનો જવાબ બને છે, જેની અંદર એ કેશ મેમો, માલ આવક પત્રક એટલે કે જે માલ આવ્યો હોય તેની માટેનું જે પત્રક હોય તે, પછી બેંક પાસબુક, તે બધા એ રોકડ ખરીદીનું એ વાઉચિંગ માટેના એ વાઉચરો ગણાય છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે વાઉચિંગ એ હિસાબી ચોપડામાં એ કરવામાં આવેલ એ નોંધની સત્યતાનું પરીક્ષણ આ વ્યાખ્યા એ વાઉચિંગ માટે એ કોણે આપી હતી? તો તમને અહીં જે વ્યાખ્યા આપવામાં આવી તે એ વાઉચિંગ માટેની એ વ્યાખ્યા એ જે.આર. બાટલી બોય દ્વારા આપવામાં આવી હતી, માટે જે ઓપ્શન એ જે.આર. બાટલી બોય એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે વાઉચિંગનો એ હિસાબી ચોપડામાં એ કરવામાં આવેલ એક નોંધને એ સમર્થન આપતા દસ્તાવેજ સાથે સરખાવવું એક કાર્ય છે, અને જે આ વ્યાખ્યા એ કોણે આપી હતી? તો તમને અહીં જે વ્યાખ્યા આપવામાં આવી તે વ્યાખ્યા એ લોરેન્સ ડિસ્કી દ્વારા આપવામાં આવી હતી, માટે જે ઓપ્શન બી લોરેન્સ ડિસ્કી એ તેનો એ જવાબ બને છે.
અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે હિસાબી ચોપડે એ લખવામાં આવેલ વ્યવહારોના એ સાચાપણા અને તેની મંજૂરીની ચકાસણી એ વાઉચિંગ કહેવાય છે. અને જે વાઉચર, રસીદ, પાવતી, સભા નોંધ, કરાર વગેરે દસ્તાવેજી પુરાવાને એ હિસાબી ચોપડા સાથે એ તપાસવાની થઈ શકે છે. અને આ વ્યાખ્યા એ વાઉચિંગની એ કોણે આપી હતી? તો અહીં તમને જે વાઉચિંગની જે વ્યાખ્યા આપવામાં આવી તે વાઉચિંગની વ્યાખ્યા એ બીબી બોઝ દ્વારા આપવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી બીબી બોઝ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે હિસાબી નીતિ પ્રમાણે એ વાઉચર તેના એ કેટલા પ્રકાર પાડી શકાય? તો કે જે હિસાબી ચોપડા તે પ્રમાણે એ વાઉચર તેના એ 2 પ્રકાર એ પાડી શકાય છે. માટે જે 47મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી 2 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે એવો ખર્ચ કે જે કોઈ પણ કારણસર એ વ્યક્તિને કે અન્ય ધંધાને એ ચૂકવવાનો રહી ગયેલો હોય તો આ પ્રકારના જે ખર્ચ એ એવો ખર્ચ છે કે જેના એ ઉદ્ભવવાથી એ જવાબદારી ઉદ્ભવે છે. તો જે 48મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે નહીં ચૂકવેલ ખર્ચ રહ્યો તેના તરીકે એ તેની નોંધ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે જે વાઉચર એ ધંધા પાસે એ મૂળભૂત રીતે નથી પરંતુ તે વાઉચરની એ નકલ એ ધંધા પાસે છે તો તેવા વાઉચરને એ કેવા પ્રકારનું એ વાઉચર કહેવામાં આવશે? તો તમને અહીં જે 50મો જે પ્રશ્ન આપવામાં આવ્યો તેની અંદર એ ઓપ્શન સી તેવા વાઉચર એને આનુષંગિક એ વાઉચર કહેવામાં આવશે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ઓડિટરે એ ખાલખાત માટે એ નીચેનામાંથી કઈ કઈ હિસાબી નોંધની રહી એ સૌપ્રથમ એ તપાસ કરી લેવી જોઈએ? તો જે 50મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી તમને અહીં જે ઉપરોક્ત તમામ રહ્યું એ તેનો જવાબ બનશે. જેની અંદર એ દેવાદારનું ખાતું, વેચાણ નોંધ અને રોકડ મેળ તે બધાની રહી એ તપાસ કરી લેવી જોઈએ. માટે જે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે વેપારી લેણા કે દેવાદાર પાસેથી નહીં પણ મળવાપાત્ર રકમ એટલે કે જે ખાલખાતની ખાધ પૂરી કરવા માટે એ અલગ મૂકી રાખવામાં આવતી જે એક અંદાજિત રકમ રહે તેને એ શું કહેવામાં આવશે? તો જે વેપારી પાસે એટલે કે જે વેપારી લેણા દ્વારા કે દેવાદાર પાસેથી જે મળવાની જે રકમ નથી તેની માટે જે આપણે ચોક્કસ રકમ જે અગાઉથી ભેગી કરવી છે તેને એ ખાલખાત અનામત તરીકે ઓળખવામાં આવશે. માટે જે 51મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે ખાલખાત અનામત એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે જ્યારે એ ધંધામાં થતા વ્યવહારો એક જ પ્રકારના હોય અને તે પ્રકારના વ્યવહારો એ વારંવાર થતા હોય તો ત્યારે તેવા વ્યવહારો માટેની એ આમ નોંધો માટે એ રાખવામાં આવતી એક અલગ બુક રહી તેને એ શું કહેવામાં આવશે? તો જે 52મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે તેને એ પેટા નોંધ તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે પેટા નોંધને એ ખાલસિયા તરીકે પણ ઓળખવામાં આવશે. તો જે પેટા નોંધ રહે તેને એ અન્ય તરીકે એ દૈનિક બુક તરીકે પણ એ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન બી દૈનિક બુક એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ખરીદ ખાતાનું એ વાઉચિંગ નીચેનામાંથી કઈ બાબત પર એ આધાર રાખે છે? તો તેનો આધાર રહ્યો એ ખરીદીના એ આવર્તન પર, સંસ્થાના કદ પર અને કાર્યરત એ કર્મચારીઓ પર એ આધાર રાખે છે. માટે જે ઓપ્શન ડી ઉપરોક્ત દરેક એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે ખરીદ પરત નોંધનું વાઉચિંગ કરતી વખતે એ ઓડિટરે એ સૌથી વધુ કયું વાઉચર એ ધ્યાનમાં લેવું જરૂરી રહેશે? તો જે જ્યારે એ ખરીદ પરતની જ્યારે નોંધનું જે વાઉચિંગ કરતા હોય તો ત્યારે એ જે ઓડિટર તેને એ સૌથી વધુ એ જે ઉધાર ચીઠ્ઠી હોય તેના એ વાઉચર તેને એ ધ્યાનમાં લેવા જોઈએ. માટે જે ઓપ્શન સી ઉધાર ચીઠ્ઠી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે વેચાણ નોંધનું એ વાઉચિંગ કરતી વખતે એ ઓડિટરે સૌથી વધુ એ કયું વાઉચર એ ધ્યાનમાં લેવું જોઈએ? તો જે 56મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે જમા ચિઠ્ઠી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો એ ખાતા વહીનો એ પ્રકાર નથી? તો તમને અહીં જે ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે તેની અંદરથી એ જે જમા ચિઠ્ઠી રહી તે એ ખાતા વહીનો એ પ્રકાર નથી. માટે જે ઓપ્શન ડી જમા ચિઠ્ઠી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે લેણી ઊંડી એ ખાતાનું વાઉચિંગ કરતી વખતે એ ઓડિટરે નીચેનામાંથી કયા વાઉચર એ તપાસવાની એ જરૂર નથી? તો જે 58મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રોકડ મેળની એ જાવક બાજુની એ પરની જે નોંધ હોય તેને એ તપાસવાની જરૂર નથી. માટે જે ઓપ્શન ડી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ચકાસણી એટલે સત્યતાની એ ખાતરી અથવા તો મંજૂરી આ વ્યાખ્યા રહી એ ખાલસિયા દ્વારા એ આપવામાં આવી હતી. તો તમને અહીં જે વ્યાખ્યા આપવામાં આવી તે એ BN ટેડન દ્વારા એ આપવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે ખાલસિયા એટલે પાકા સર્વેમાં એ દર્શાવેલ મિલકતો અને દેવાની કિંમત આટલી આંકેલી છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી એટલે જે મૂલ્યાંકન રહ્યું એ તેનો એ જવાબ બને છે.
અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ખાલી જગ્યા એટલે ચોપડામાં કરેલી નોંધને એ તેની સાથેના એ દસ્તાવેજી પુરાવાના આધારે એ ભરાવદાર છે તે નક્કી કરવું, તો તેનો જવાબ એ વાઉચિંગ બને છે. માટે જે ઓપ્શન એ વાઉચિંગ એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે કંપનીના હિસાબો વિશેની એ વાસ્તવિક સ્થિતિ પરના જે ઓડિટિંગના જે દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ એ એટલે, તો તેનો જવાબ એ ઓડિટર એ અહેવાલ બને છે. માટે જે ઓપ્શન એ ઓડિટ અહેવાલ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ખાલી જગ્યામાં એ કોઈ અંદાજ અથવા તો અભિપ્રાય એ સામેલ હોતા નથી, તો જે 64મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી જે ઓડિટ પ્રમાણપત્ર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે સંચાલકોએ એ શેરધારકો પ્રત્યેની એ તેમની ફરજ પૂરી કરી છે કે કેમ તેના પુરાવા એ ખાલી જગ્યાનો ઉપયોગ કરી એ શકાય છે, તો જે 65મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી જે ઓડિટ અહેવાલ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે નાણાકીય નિવેદનો એ કોઈપણ પ્રકારની એ મહત્વની ભૂલથી એ મુક્ત છે કે નહીં તેની એ ખરાઈ એટલે તેને એ શું કહેવામાં આવે છે, તો જે 66મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન સી તેને એ વાજબી કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે ખોટું નિવેદન એ મહત્વનું અને વ્યાપક બંને હોય ત્યારે એ ખાલી જગ્યા ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવશે, તો જે 67મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી કે પ્રતિકૂળ ઓડિટ અહેવાલ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે પડતર ઓડિટર એ કંપનીને એ કઈ સેવા આપી શકતો નથી, તો જે પડતર ઓડિટર હોય એ કંપનીને એ જે આપેલ અહીં જે આંતરિક ઓડિટર પછી નાણાકીય માહિતીની પદ્ધતિ અને મેનેજમેન્ટ સેવા રહે એ આપી શકતો નથી. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે કંપનીના એ સંશોધનના યોગ્ય ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય એ કયા ઓડિટનો એ છે, તો જે 69મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી એટલે સંચાલકીય એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે પડતર ખર્ચ ઓડિટનું એ અંતિમ પરિણામ એ શું છે, તો જે પડતર ખર્ચ ઓડિટ તેનું એ અંતિમ પરિણામ એ ઓડિટ રિપોર્ટ છે. માટે જે ઓપ્શન સી ઓડિટ રિપોર્ટ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ઓડિટ એ ફરજિયાત છે, તો તેનો જવાબ એ પડતર બને છે. માટે જે 71મો પ્રશ્ન તેની અંદર પડતર એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે પડતર ઓડિટરની એ કાનૂની જોગવાઈમાં એ 209 જે 1 રહે તેની એ પેટા કલમ 1નો નિયમ એ ખાલી જગ્યા મુજબ એ હિસાબી ચોપડાની એ જાળવણી કરવામાં આવશે, તો જે 72મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી જે આપેલ તમામ એ તેનો જવાબ બને છે. જેની અંદર એ બી અને સી તે બધા સાચા હોવાથી એ ઓપ્શન ડી આપેલ તમામ એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે પડતર ઓડિટરનું એ પ્રમાણપત્ર એ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ્સ એક્ટ 1959ના એ કયા નિયમ અનુસાર એ કરવામાં આવશે, તો જે 73મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન એ જે 23 એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જો કંપની પાસે એ ઓડિટ સમિતિ ના હોય તો ઓડિટરની નિમણૂક એ ખાલી જગ્યા એ દ્વારા એ કરવામાં આવશે, તો તેનો એ સાચો જવાબ એ ઓપ્શન બી જે બોર્ડ ઓફ ડિરેક્ટર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે પડતર ઓડિટ કરતી વખતે એ નિષ્ણાત મદદની એ લેવી જરૂરી છે, તો તે એ અધિકાર છે. માટે જે ઓપ્શન એ અધિકાર એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે પડતર ઓડિટ દ્વારા એ કેટલા દિવસની અંદર એ પડતર ઓડિટ રિપોર્ટો એ નકલ એ કંપનીને એ પહોંચાડવી જરૂરી છે, તો જે 76મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી જે 180 દિવસ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ખર્ચની નોંધની એ જાળવણીમાં એ કયા વિભાગનો એ ખર્ચ એ સમાવેશ થતો હોય છે, તો તેની અંદર એ પગાર વેતન પસારો જે ઘસારો તે પછી સંશોધન વિકાસ ખર્ચ તે બધાનો એ સમાવેશ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી આપેલ તમામ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે સંચાલકીય ઓડિટ એ ખાલી જગ્યાની એ કામગીરી મૂલ્યાંકનની એ ખાસ એ પ્રક્રિયા છે, તો જે 78મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી જે ઉપરમાંથી એક પણ નહીં એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે સંચાલકીય ઓડિટ એટલે એ સંસ્થા કે તેના ભાગનું એ સંપૂર્ણ તપાસ કે જેમાં એ ખાલી જગ્યાનો એ સમાવેશ થતો હોય છે, તો તેનો જવાબ ઓપ્શન ડી જે ઉપરની તમામ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે સંચાલકીય ઓડિટ એ ખાલી જગ્યા માટે એ મહત્વનું છે, તો તેનો જવાબ એ ઓપ્શન ડી જે ઉપરનું તમામ એ તેનો જવાબ બને છે. જેની અંદર એ નીતિ ઘડતર અને યોજના આલેખન પછી સંસ્થાકીય ઢાંચો અને સંસ્થાકીય માહિતી વ્યવસ્થા પછી વિશ્લેષણ અને સરકારી તંત્ર તે બધાનો એ સંચાલકીય ઓડિટિંગ માટે એ મહત્વનો ઉપયોગ થતો હોય છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે કાયદેસર ઓડિટ સાથે એ ધરાવવું
ખાલી જગ્યા છે જ્યારે સંચાલકીય ઓડિટ એ ખાલી જગ્યા છે તો જે 21મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ફરજિયાત અને સ્વૈચ્છિક અને મરજિયાત તે તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન એ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે કાયદેસર ઓડિટ એ હાલ કરવામાં આવે છે જ્યારે સંચાલકીય ઓડિટ એ હાથ પર એ કરવામાં આવશે તો જે 82મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે વાર્ષિક ધોરણે અને નિયમિત ધોરણે એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે સંચાલકીય ઓડિટ અંતર્ગત એ ખાલી કાર્યો એ આવરી લેવામાં આવશે તો જે 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ઉપરના તમામ એ તેનો જવાબ બને છે। અને જે સંચાલકીય ઓડિટ હોય તેની અંદર એ ખરીદી અને ઉત્પાદન વેચાણ વિતરણ તેના કાર્યો એ ધ્યાને લેવાય છે। પછી માનવ સંસાધન સંચાલન અને નાણાકીય સંચાલન તેના કાર્યો ધ્યાને લેવાય છે। પછી સંશોધન અને વિકાસ તેના કાર્યો પણ એ ધ્યાને લેવાય છે માટે જે ઓપ્શન ડી એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે નવીન પેલેસનું એ સર્જન ઉજાદન અને તેને એ બજારમાં સફળતા રીતે એ મૂકવાનું કાર્ય રહ્યું એ વિભાગ સાથે એ સંકળાયેલા છે તો જે 84મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સંશોધન અને વિશ્વાસ એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે નીચેનામાંથી એક સરકારી વિભાગનું એ ખાતું નથી તો જે 85મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે યંત્ર ખાતું એ તેનો એ જવાબ બને છે જ્યારે વેપાર અને ઉત્પાદન ખાતું નફા નુકસાન ખાતું અને પાકા સર્વે એ બધા વિભાગોના એ ખાતા હોય છે। અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ભારતીય ઓડિટ અને એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ એ બીજા કયા નામથી ઓળખવામાં આવશે તો ભારતીય ઓડિટ અને એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ તેનું એ બીજું નામ રહ્યું એ સર્વોચ્ચ ઓડિટ સત્તા એટલે કે જે સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ તે એ તેનું બીજું નામ છે માટે જે ઓપ્શન એ રહ્યું એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયાની એ મૂળભૂત રકમ એ કેટલી છે તો જે 87મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 150 કરોડ રહ્યું એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે ભારતમાં નાણાં સંચાલન એ કઈ પદ્ધતિ હેઠળ આવે છે તો ભારતમાં જે નાણાં સંચાલનનું એ ઇમ્પ્રેસ પદ્ધતિ હેઠળ આવે છે માટે જે ઓપ્શન સી એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે જાહેર હિસાબોમાં એ કયા ખાતાનો એ સમાવેશ થતો હોય છે તો જે જાહેર હિસાબો હોય તેની અંદર એ દેવા વિભાગ ડિપોઝિટ ખાતા સરકાર દ્વારા એ ઉધાર કરેલા જે એડવાન્સીસ તેના ખાતાનો એ સમાવેશ થતો હોય છે માટે જે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે કયા ભંડોળને એ ભારતના રાષ્ટ્રપતિઓ એ પોતાના નામે એ ધારણ કરતા હોય છે તો જે 90મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા હોય એ ભારતના જે રાષ્ટ્રપતિ હોય તેમના નામે એ ધારણ કરેલું હોય છે। અને જે આ કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા તેને એ આકસ્મિક નિધિ ખાતું રહ્યું તે પણ એ કહેવામાં આવશે। અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા એ ઓડિટ કાર્ય માટે એ નિમાયેલ જે ચાર્ટર એકાઉન્ટને એ ખાલી તરીકે ઓળખવામાં આવશે તો જે 91મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે પ્રાથમિક ઓડિટર રહ્યું એ તેનો એ જવાબ બને છે। બાદ એ 92મો પ્રશ્ન કે ટેસ્ટ ઓડિટ રહ્યું એ કોણ કરી શકે છે તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે કંટ્રોલર એન્ડ જનરલ ઓડિટર્સ ઓફ ઇન્ડિયા એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે નીચેનામાંથી એક સરકારી આવક નથી તો જે 93મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ભાગીદારી મૂડી પર વ્યાજ એ સરકારી આવક નથી જ્યારે વેચાણ વેરો સંપત્તિ વેરો અને કોર્પોરેટ વેરો તે બધા એ સરકારી એ આવકો છે। અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે સરકારી હિસાબો એ મુખ્યત્વે કેટલા ભાગમાં એ તૈયાર કરવામાં આવશે તો જે સરકારી વિભાગો હોય તેને એ મુખ્યત્વે એ 2 ભાગમાં એ તૈયાર કરવામાં આવશે માટે જે ઓપ્શન એ 2 એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ભારતીય બંધારણની કઈ કલમ મુજબ એ કન્ટીજન્સી ફંડ તેના વ્યવહારોની એ નોંધ રાખવામાં આવશે તો જે 95મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે કલમ 267 એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે જાહેર હિસાબની રચના એ બંધારણની કઈ કલમ હેઠળ એ કરવામાં આવશે તો જાહેર હિસાબો તેની રચના એ કલમ 266 મુજબ એ કરવામાં આવશે માટે જે ઓપ્શન બી એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે કયા ખાતામાંથી એ રકમની ચૂકવણી માટે એ પાર્લામેન્ટ હોય તેની મંજૂરી એ જરૂરી નથી તો જે 97મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે જાહેર હિસાબો ખાતા એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે એસએઆઈ જે સુપ્રીમ ઓડિટ સંસ્થા એ ખાલી જગ્યા છે તો જે 98મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ભારતીય સર્વોચ્ચ ઓડિટ સંસ્થા એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન બી એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સરકારી કંપની કે નિગમનું એ ઉદાહરણ નથી
તો જે 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે રિલાયન્સ કંપની રહી એ સરકારી કંપની કે નિગમનું એ ઉદાહરણ નથી. જ્યારે ONGC તે એ સરકારી કંપની છે. જ્યારે સેલ જે સ્ટીલના જે ઉદ્યોગ હોય તેનું એ સંચાલન એ સેલ દ્વારા એ કરવામાં આવશે. પછી BSNL જે પણ એ સરકારી કંપની છે. જ્યારે ઓપ્શન ડી રહ્યો રિલાયન્સ કંપની એ એક ખાનગી કંપની છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ સરકારી વિભાગનું એ ખાતું નથી. તો જે 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઉત્પાદન ખાતું રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે નિયમિતતાના એ ઓડિટર એ કઈ બાબતો પર એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જે 101મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ઉપરોક્ત બધા જ રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 202મો પ્રશ્ન કે જાહેર સાહસોના હિસાબોના એ કાર્ય ક્ષેત્રોમાં એ નીચેનામાંથી કોનો રહ્યો એ સમાવેશ થતો નથી. તો જે 102મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ભાગીદારી પેઢીની તપાસ કરવી તે રહ્યું એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 103મો પ્રશ્ન કે સિવિલ વિભાગો રેલવે અને સંરક્ષણ વિભાગોનું ઓડિટિંગ એ બંધારણના કયા ધારાની એ જોગવાઈ અનુસાર એ કરવામાં આવશે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે DPC ધારા મુજબ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 104મો પ્રશ્ન કે CAG તેની નિમણૂક એ કોણ કરતા હોય છે. તો જે CAG હોય તેમની નિમણૂક એ રાષ્ટ્રપતિ એ કરતા હોય છે. માટે જે 104મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ રાષ્ટ્રપતિ એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 105મો પ્રશ્ન કે CAG તેમનો પગાર એ કોના જેટલો હોય છે. તો જે CAG હોય તેમનો પગાર એ એટર્ની જનરલ જેટલો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો એટર્ની જનરલ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 106મો પ્રશ્ન કે CAG એ ખાલી એ કોને અહેવાલ એ સુપ્રત કરે છે. તો જે CAG હોય એ પોતાનો અહેવાલ એ જે રાજ્યના જે રાજ્યપાલ હોય તેમને અને જે દેશના જે રાષ્ટ્રપતિ હોય તેમને એ સુપ્રત કરે છે. માટે જે ઓપ્શન સી રહ્યો એ અને બી બંને એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 107મો પ્રશ્ન કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના સંદર્ભમાં એ સરકારી ખર્ચાને એ તપાસવા માટે એ કાર્યને કેટલા ભાગમાં એ વહેંચવામાં આવે છે. તો જે 107મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 2 ભાગ રહ્યું એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 108મો પ્રશ્ન કે સરકારી ઓડિટમાંથી એ નીચેના કયા 2 ભાગમાં રહ્યા એ કરવામાં આવે છે. તો જે 108મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઉપરોક્ત બને તે તેનો જવાબ બને છે. જેની અંદર એ નિયમન પાલન સંબંધી ઓડિટ અને પરફોર્મન્સ ઓડિટ એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 109મો પ્રશ્ન કે CJની એ સત્તામાં સંદર્ભમાં એ કયું વિધાન રહ્યું એ સાચું નથી. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે હિસાબો ગૂંચળાવાળા દગો અને ભૂલો કરે તેને એ સની આપવાની સત્તા રહે એ તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી રહ્યું એ તેનો એ સાચો જવાબ છે. આજના વિડીયોમાં આપણે જે AMC સહાયક જર્નલ ક્લાર્ક માટેના જે એકાઉન્ટિંગ અને ઓડિટિંગના જે ખૂબ જ મહત્વના જે 100+ પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમને પણ એ AMC જર્નલ ક્લાર્કની તૈયારી એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળના પેપર હતા તે એ જોઈ શકો છો. જેની અંદર એ 2015નું પેપર, 2016નું પેપર, 2017નું પેપર અને 2019નું પેપર તે એકવાર અવશ્ય જોઈ લેવા. કેમ કે જે ઘણી બધી વખત આ જે ભૂતકાળના પેપર હતા તેની અંદરથી એ બેઠા પ્રશ્નો હતા એ પૂછી લેવામાં આવશે. માટે તમારે આ જે તમામ ભૂતકાળના પેપર હતા તેને એકવાર અવશ્ય જોઈ લીધો. અને તેની સાથે આ જે AMCનો જે નવો સિલેબસ આવ્યો તેની અંદર એ 15 માર્કનું રહ્યું એ અમદાવાદ શહેર અને જે AMCના જે પ્રશ્નો હતા તે એ પૂછવામાં આવશે. અને તેની માટે આપણે 2 ખૂબ જ મહત્વના જે વિડીયો હતા તે એ મૂકી દીધેલા છે. તો તમે તે 2 વિડીયો ન જોયો તો તમે તે બંને વિડીયો પણ એ જોઈ શકો છો. જેની લિંક રહી એ જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી આ તમારે તમામ વિડીયો તેને એકવાર અવશ્ય જોઈ લેવા. જેની અંદર એ એકાઉન્ટિંગ અને ઓડિટિંગનો એ પાર્ટ 1 તે પણ એ અપલોડ થઈ ગયેલો છે. અને કમ્પ્યુટર અને જનરલ નોલેજના જે ભૂતકાળના જે પૂછાયેલા પ્રશ્નો હતા તેનો પણ એ પાર્ટ અપલોડ કરી દીધો છે. તો તમારે તે પણ એ જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો જો તમારે એ તેની PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણે આરુ લર્નિંગ જે YouTube ચેનલ રહે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.